સાફ સફાઈ શું કામ કરે છે, કોણ આવવાનું ની સમજાતું નથી. અને કઈ આજે તો રેકોર્ડ તૂટી ગયો. સ્વામી જોઈ હવારમાં મને લેવાનો થયો, આજ તો ભઈલો મને સલૂને મૂકી ગયો તો હું તો સલૂને પહોંચ્યો તો સ્વામી તો એમનું કામ કરતા હતા. પછી આપણે બે ગયા આપણું કામ કરવા. આ ક્લાયન્ટને કરવાનું હતું નેલ એક્સટેન્શન અને આ હતો નેલ્સનો ફાઇનલ લુક. આખો દી સલૂનમાં કામમાં ને સ્ટુડન્ટમાં ક્યાં દિવસ હોય છે ખબર જ નથી પડતી. તમને કઈ ખબર છે છોકરીઓને એક નાનું એવું પાર્સલ આવ્યું હોય ને તો એને ઓપન કરવાની એટલી બધી ઉતાવળ હોય ને. સલૂને બપોરનું આ પાર્સલ આવી ગયું પણ ગાઈસ મને ઓપન કરવાનો ટાઈમ જ ન મળ્યો. રાતના 8 કેમ વાગી જાય ને ખબર જ ન પડે ને પછી ઘરે જઈને આપણે સીધા બે ગયા પાર્સલ ઓપન કરવા માટે. આમ છોકરીઓને ખબર જ હોય કે અમે શું ઓર્ડર કર્યું છે પણ તો પાર્સલ આવે ને એટલે ફટાફટ ખોલીને જોવું જ પડે કે જે ઓર્ડર કર્યું ઈ જ આવ્યું બીજું કઈ આવી ગયું. અને તમે જોઈ લો નવા વાવાઈ મંગાવી લીધા હતા ને આપણે એક પર્સે મંગાવી લીધું તો આ પર્સમાં મારું ટિફિન હમાઈ જાય એટલે આપણે કઈ ઉપાધિ નથી. ઓહો આ પાર્સલ તો આપણે પતિદેવના પૈસાનું મંગાવ્યું એટલે ફટાફટ આપણે તેને વિડીયો કોલ કરીને બતાવી દીધું એટલે એમને સારું લાગે ને આપણે બીજી વાર પાર્સલ મંગાવવું પડે તો આપણે ઉપાધિ નહીં પૈસાની. પછી તો રાતના 9 વાગે જોઈ લે જમવાનું બની ગયું હતું ને આજ તો મારા ફેવરિટ વઘારેલા ભાત બનાવ્યા હતા ને બટેટાવાળા ભાત મને એટલા બધા ભાવે ને એમાં લીંબુ નાખીને ખાવાની એટલી મજા આવે એટલે આપણે તો પેટ ભરીને જમી લીધું. પછી માવડીને કીધું લ્યો ને નવા કપડા આવ્યા ને ટોપ મને ઢીલું થાય આમાં મારી દો સિલાઈ. ત્યાં તો રાત્રે મમ્મીના જમે સીધા ઘરે આવી ગયા ને પછી તો મમ્મીને ભાઈઓ થોડીક વાર વાતોના વડા કર્યા સીધા અમે બે માળા ટી પોસ્ટે પહોંચી ગયા કેમ કે અમારે થોડુંક ઓનલાઈન કામ હતું. પછી તો સરસ મજાનો ચાનો કાંટો ચડાવી દીધો ને બધું કામ પતી ગયું એટલે ઘરે આવીને સીધા ખોટા ગયા. બીજે દી સવારે ઉઠીને અરર ગાઈસ પાછા ભાગવા માંડ્યા સલૂને જવા. અને હા સાચું કહું ને તો 12 મહિનાના દિવાળીના તહેવારે અમારા રાજકોટમાં આટલી સાફ સફાઈ નથી થઈ જેટલી અત્યારે થઈ રહી છે. રોડ રસ્તા ધોવાય છે, આ કલર કામ ને આટલી બધી સાફ સફાઈ વાહ કોક આવવાનું હોય તો જ આ બધું કામકાજ થાય. હાલો હવે આ બધી વાતો ને એક બાજુ મૂકી દઈને થોડું કામ ધંધામાં ધ્યાન દઈ ટિફિન લઈને રોજ જેમ હરારમાં સીધા સલૂને પહોંચી ગયા હતા ને આજ તો સીધા આપણે બે ગયા આઈબ્રો કરવા માટે. ગાઈસ આજે તો મને સ્વામી લેવા આવ્યા ને ત્યારે જ મેં એમને ચોખ્ખા શબ્દમાં કીધું કે સલૂને પહોંચીને સૌથી પહેલા મને હેર વોશ કરી દેજો. આ તો ગાઈસ સ્વામી મને કહેતા છે વેલું હેર વોશ કરવું તો 8 વાગ્યામાં સલૂને પહોંચી જવાનું. અને પછી તો જોઈ લો ક્લાયન્ટ આવવાનું ચાલુ થઈ ગયું કામમાં બપોર થઈ જાય ને આપણો વારો હેર વોશમાં આવવાનો જ નથી આવી છે. પછી તો બપોરના 2 વાગે હું ને સ્વામી ભાગવા માંડ્યા છાયસા ને પડીકા લેવા કેમ કે આના વગર તો ટાઢા રોટલા ટિફિનમાં આવ્યા ને ગળે જ ન ઉતરે. છાયસા ને પડીકા લઈને સીધા સલૂને પહોંચી ગયા ને પેટ ભરીને રોટલા ખાઈ લીધા. ત્યાં તો આ ક્લાયન્ટ સ્પેશિયલી અમદાવાદથી આવી ગયા હતા ને આમને કરાવ નથી હેર ટ્રીટમેન્ટ એટલે આપણે તો એમનું પ્રોપર હેરનું કન્સલ્ટિંગ લઈ લીધું હતું. સ્વામીએ જોઈ એમની હેર ટ્રીટમેન્ટ ચાલુ કરી દીધી. અને આજે તો મેં ક્લાયન્ટને પૂછ્યું ને કે તમે ચા પીશો કે કોફી તો કહીશ ક્લાયન્ટ કહેતા હું તો કોફી પીશ. મેં કીધું અરે થોડીક ચા પીવું ને કીધું ચા બહુ સારી તકે હું ચા પીતી જ નથી. પછી તો હું ક્લાયન્ટ હાટું કોફી મંગાવીને આપણે સરસ મજાનો ચાનો કાંટો ચડાવી લીધો. ત્યાં તો આપણે નેલ આર્ટના સ્ટુડન્ટ આવી ગયા હતા. ગઈકાલે તો અમારા સ્ટુડન્ટ નહોતા આવ્યા કેમ કે એમનો હેપી બર્થડે ટુ યુ હતો ને એટલે આજે આવી ગયા ને એટલે આપણે એમને શીખડાવી દીધું ટેમ્પરરી નેલ એક્સટેન્શન. અને આ જોઈએ મારા સ્ટુડન્ટે કેવું સરસ મજાનું ટેમ્પરરી નેલ એક્સટેન્શન કર્યું છે, કેવું ફાઇન છે ને. મારા પતિદેવની 4 કલાકની મહેનત પછી આ હતો ક્લાયન્ટની હેર ટ્રીટમેન્ટનો ફાઇનલ લુક. જોઈ લો કેટલા સ્મૂથ અને શાઇની હેર થઈ ગયા છે ને આ ટ્રીટમેન્ટનું નામ હતું કેરા સ્મૂથ. સ્વામી ફ્રી થઈને સીધા મારા માટે જોઈ લો ગરમા ગરમ ચા લઈ એટલે આપણે તો પાછો ચાનો કાંટો ચડાવી લીધો ને આજ તો એમને હું હોય તો રસ્તામાં જ મારા હાડું નાના બોરે લેતા આવ્યા. જો મારા સ્ટુડન્ટનો બર્થડે હતો ને એટલે મારા માટે મોટી ચોકલેટ લઈ આવ્યા અને પતિદેવ માટે નાની મેં પતિદેવને તો આપણે એકે દીવાન થાતી નથી. પછી મારી ચોકલેટ તો મેં હંતાડી દીધી ને પતિદેવની ચોકલેટ ખાવાનું ચાલુ કરી દીધું તો સ્વામી આવીને જોઈ ગયા. પછી તો આપણે એમને